નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, હવે ધોરણ 9 ના અંગ્રેજી ગ્રામર સાથે આપણે આગળના ટોપિક તરફ વધીએ તે પહેલા એકવાર ગયા લેક્ચરની અંદર આપણે જે WH ક્વેશ્ચન્સ છે એમાં મેં તમને અલગથી એક ચેપ્ટર લીધેલું હતું હાવ। તો આ હાવની અંદર એ ચેપ્ટર શીખતા પહેલા આપણે થોડા શબ્દો છે તે જોયા હતા। એમાં પહેલો શબ્દ હતો લિટલ, એ લિટલ, બીજો શબ્દ હતો ફ્યુ, અ ફ્યુ, અને ત્રીજો શબ્દ હતો સમ અને એની। હવે ત્યાર પછીનો શબ્દ છે એની આપણે શરૂઆત કરીએ છીએ। क्वेश्चन विथ हाउ एनी अंदर આપણે ચોથા શબ્દ તરફ જઈએ છીએ કે જે છે મચ, મેની। અત્યાર સુધી આપણે જે શબ્દો જોયા હતા એનો અર્થ લિટલ અ લિટલ, ફ્યુ અ ફ્યુ અને સમ એની એનો અર્થ થોડું એવો થતો હતો, જ્યારે અત્યારનો જે શબ્દ આપણે લખ્યો છે મચ અને મેની એનો અર્થ થાય છે ઘણું। તો એની અંદર મચ છે તે દ્રવ્યવાચક પદાર્થ માટે વપરાય છે, જ્યારે મેની છે તે ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે। તો અહીંયા બે શબ્દ છે મચ અને મેની, એનો અર્થ થાય છે ઘણું। એમાંથી મચ છે તે ગણી ન શકાય તેવી વસ્તુ એટલે કે દ્રવ્યવાચક જથ્થો દર્શાવવા માટે વપરાય છે, જ્યારે મેની શબ્દ છે તે ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે। કેવી રીતે? તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ। She drinks much water daily। તો અહીંયા પાણી છે એ દ્રવ્યવાચક છે એટલે એના માટે આપણે મચનો ઉપયોગ કરેલો છે। હવે અહીંયા તમને હાઉ મચ એવી રીતે પ્રશ્ન પૂછાય તો અહીંયા આપણને મચની જગ્યાએ કેટલું પાણી એ લખેલું હોય, ધારો કે અહીંયા મચ વોટર છે એની જગ્યાએ એમ લખેલું હોય કે 5 લીટર। તો આ 5 લીટર છે એ કાઢી અને એની જગ્યાએ આપણે એવું બનાવી શકીએ કે હાઉ મચ વોટર does she drink daily। તો આ રીતે આપણે મચ શબ્દ છે એ માત્ર ઘણું એવો અર્થ દર્શાવે છે, પણ એની જગ્યાએ 5 લીટર કે એવું કંઈ પણ લખેલું હોય કિલોગ્રામ, તો એ શબ્દને કાઢી આપણે હાઉ મચ થી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ છીએ।
સેમ એવી જ રીતે મેની શબ્દ છે તો એને પણ આપણે લખી શકીએ કે રોહન has many books. તો અહીંયા મિત્રો બુક્સ છે એ કાઉન્ટેબલ છે, એને આપણે ગણી શકીએ છીએ, તો એના માટે મેની શબ્દ છે તે વાપરવામાં આવે છે. હવે ધારો કે અહીંયા કોઈ સંખ્યા લખેલી છે કે રોહન has 10 books, તો આપણે આ 10 શબ્દ છે તે કાઢી અને હાઉ મેની વડે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ કે હાઉ મેની books has રોહન. તો આ રીતે આપણે અહીંયા મચ મેની નો અર્થ પણ જોઈ લીધો અને હાઉ મેની હાઉ મચ એનાથી ક્વેશ્ચન કેવી રીતે બને એ પણ આપણે જોઈ લીધું. ત્યાર પછીનો શબ્દ છે ધ રેસ્ટ. ધ રેસ્ટ નો અર્થ થાય છે બાકીનું બધું અથવા તો બચેલું. ઘણીવાર આપણે એવું બોલતા હોઈએ છીએ કે આટલા વિદ્યાર્થીઓ છે તે વર્ગમાં છે તો બાકીના બધા ક્યાં છે? તો જે છે એના કરતા જે બાકીના છે વધેલા છે એના માટે ધ રેસ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. આ ધ રેસ્ટ શબ્દ છે તે કાઉન્ટેબલ માટે પણ વાપરી શકાય છે અને અનકાઉન્ટેબલ માટે પણ વાપરી શકાય છે, બંને માટે વાપરી શકાય છે. કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવી વસ્તુ અને જથ્થાવાચક વસ્તુ બંને માટે ધ રેસ્ટ નો ઉપયોગ થઈ શકે છે. ધ રેસ્ટ છે એ તમને કરેક્ટ સેન્ટેન્સીસમાં, એડિટિંગમાં, બ્લેન્ક્સમાં એ રીતે આ શબ્દ છે તે પૂછાઈ શકે છે. તો આપણે જોઈ લઈએ કે એનું એક્ઝામ્પલ, એનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો એક્ઝામ્પલમાં આપણે લખીએ some teachers are in the staff room where are the rest. તો અહીંયા some teachers are in the staff room. કેટલાક શિક્ષકો સ્ટાફ રૂમમાં છે. where are the rest? બાકીના બધા ક્યાં છે? તો બાકીના બધા એવું કહેવા માટે આપણે the rest નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ટીચર તો શિક્ષકોને ગણી શકાય, કાઉન્ટેબલ છે. આવી જ રીતે અનકાઉન્ટેબલ માટે પણ આપણે ધ રેસ્ટ નો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે મિત્રો? તો એ જોઈ લઈએ. I have some money. So the rest is in the bank. તો મારી પાસે થોડા પૈસા છે, બાકીના બધા છે તે બેંકમાં છે. તો આ રીતે આપણે તો રેસ્ટ શબ્દ છે એને કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ બંનેની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો શબ્દ છે નંબર 6, none.
નનનો અર્થ થાય છે એક પણ નહીં. મિત્રો, આ નન શબ્દ છે તે નકાર અર્થ ધરાવે છે, જેનો અર્થ થાય છે એક પણ નહીં, એટલે કે નોટ વન અથવા તો નોટ એની, એક પણ નહીં એવો અર્થ થાય છે. આ શબ્દ છે તે નકાર અર્થ દર્શાવે છે, પરંતુ હંમેશા ધ્યાન રાખશો કે નનની સાથે ઓફ આવવું જરૂરી છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લખીએ કે none of the children are playing. मतलब કે એક પણ બાળકો રમી રહ્યા નથી. અહીંયા નનનો અર્થ કોઈ પણ નહીં એવું દર્શાવે છે, પણ નનની સાથે હંમેશા ઓફ શબ્દ છે તે ફરજિયાત મૂકવામાં આવે છે. જ્યારે તમને બ્લેન્ક્સની અંદર પૂછાય તો બ્લેન્ક પછી ઓફ શબ્દ આપેલો હોય અને બ્રેકેટ્સમાં ક્યાંય નન આપેલો હોય તો હંમેશા ઓફની પહેલા નન શબ્દ છે તે ફરજિયાત રહેશે. તો આ જે 6 શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે કયા કયા શબ્દો હતા. તો પહેલો શબ્દ હતો લિટલ, અ લિટલ. તો લિટલ અને અ લિટલ શબ્દ છે તે દ્રવ્યવાચક, જથ્થાવાચક પદાર્થ માટે વપરાય છે. એમાં બે ભાગ પડે છે કે લિટલ છે તે નહિવત અર્થ દર્શાવે છે, જ્યારે એ લિટલ છે તે પૂરતું છે એટલે કે હકાર અર્થ દર્શાવે છે. બીજો શબ્દ હતો ફ્યુ, ઓફ યુ. તો આ બંને શબ્દ છે તે ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. એમાં પણ બે ભાગ પડે છે કે ફ્યુ શબ્દ છે તે નહિવત અર્થ દર્શાવે છે, જ્યારે ઓફ યુ છે તે હકાર અર્થ દર્શાવે છે. ત્યાર પછી આપણે જોયું સમ અને એની. તો એમાં સમ છે તે માત્ર હકાર વાક્ય એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સમાં જ વપરાય છે, જ્યારે એની શબ્દ છે તે પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં જ વપરાય છે. ત્યાર પછીનો શબ્દ આપણે અત્યારે જોયો મચ અને મેની. તો એનો અર્થ થાય છે ઘણું. તો મચ છે તે દ્રવ્યવાચક એટલે કે જથ્થાવાચક વસ્તુ માટે વપરાય છે, જ્યારે મેની છે તે ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. ત્યાર પછી આપણે જોયું ધ રેસ્ટ. તો ધ રેસ્ટનો અર્થ થાય છે બાકીનું, બચેલું. અને છેલ્લે આપણે અત્યારે જોયું નન, કે જે નકાર અર્થ દર્શાવે છે કે જેનો અર્થ થાય છે એક પણ નહીં. આ 6 શબ્દ સિવાય હવે આપણે જે શબ્દ શીખવાના છે એ બે શબ્દ છે, એ જોઈ લઈએ આપણે. એ થોડા અલગથી આવશે. આમ તો 4 શબ્દ છે. પહેલો શબ્દ છે હાઉ મેની, એટલે કે કેટલું. આ શબ્દ છે તે ગણી શકાય તેના માટે, જ્યારે બીજો શબ્દ છે હાઉ મચ. એનો અર્થ પણ થાય છે કેટલું, પરંતુ તે ગણી ન શકાય તેના માટે. પરંતુ આ બંને શબ્દો છે કે આપણે અત્યાર સુધીના જેટલા શબ્દ શીખ્યા એની અંદર હાઉ મેની અને હાઉ મચ વડેલા પ્રશ્ન છે તે આવી જાય છે. છતાં પણ આપણે બંનેનું એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે
the student write 10 sentences in the notebook. તો અહીંયા 10 કે જે સંખ્યા દર્શાવે છે, પરંતુ એની સાથે સેન્ટેન્સીસ એટલે કે વાક્યોને આપણે ગણી શકીએ છીએ. તો જે વસ્તુને ગણી શકાય તેના માટે હાઉ મેની ની પ્રશ્ન બને તો અહીંયા આપણે આવી રીતે બનાવી શકીશું કે હાઉ મેની sentences do the student write in the notebook. તો આ રીતે આપણે હાઉ મેની નો ઉપયોગ કરી શકીશું. ત્યારબાદ છે હાઉ મચ. તો એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Karan needed some petrol. તો અહીંયા આપણને સમ શબ્દ આપેલો છે, જ્યારે પેટ્રોલ છે એને આપણે ગણી ન શકીએ, તે દ્રવ્યવાચક શબ્દ છે, તો એના માટે શરૂઆત થશે હાઉ મચ થી. હાઉ મચ પેટ્રોલ did Karan need. અને હવે છેલ્લા બે શબ્દ આપણે શીખવાના છે, હાઉ ફાર અને હાઉ લોંગ. બીજો શબ્દ છે હાઉ ફાર, જેનો અર્થ થાય છે કેટલું દૂર. એટલે કે અંતર જાણવા માટે આપણે હાઉ ફાર નો ઉપયોગ કરીશું. ધારો કે આપણા ઘેરથી શાળા સુધીનું અંતર કેટલું છે, તો એ કેટલું છે એવું કહેવું હોય તો એના માટે હાઉ ફાર શબ્દનો ઉપયોગ થાય છે. એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. My school is 5 kilometers away from my home. તો અહીંયા આપણને આપ્યું છે કે my school is 5 kilometers away from my home. મારી શાળા મારા ઘરથી 5 કિલોમીટર દૂર છે. તો કેટલી દૂર છે? તો કે 5 કિલોમીટર. તો અહીંયા 5 કિલોમીટર અવે છે, આ શબ્દને આપણે કાઢી નાખવાનો છે, કારણ કે અવેનો અર્થ પણ દૂર થાય છે અને આપણે હાઉ ફાર, તો ફાર શબ્દ પણ દૂર એવું દર્શાવે છે, એટલે આપણે અવે શબ્દ છે તે કાઢવો પડશે. હવે આને આપણે ક્વેશ્ચન બનાવીએ તો આ રીતે થશે કે, હાઉ ફાર માય
how far is my school from my home? तो आ रीते આપણે how far વડે ક્વેશ્ચન બનાવી શકીશું અને લાસ્ટ વર્ડ છે how long. એનો અર્થ થાય છે કેટલો સમય. એટલે કે સમયનો ગાળો જાણવા માટે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ કે કવિતા read English for 3 hours. અહીંયા એવું લખેલું છે કે કવિતા રીડ ઇંગ્લિશ ફોર 3 hours. તો તે 3 કલાક સુધી, તો એ 3 કલાકનો જે ગાળો છે ત્યાં આપણે એવું પૂછી શકીએ કે કેટલો સમય કવિતા અંગ્રેજી વાંચે છે. તો અહીંયા કેટલો સમય, તો ફોર 3 hours. એટલે આ શબ્દ છે એને આપણે કાઢી નાખવાનો છે. એની જગ્યાએ આપણે મૂકવાનું છે how long. How long does Kavita read English? તો કવિતા કેટલો સમય અંગ્રેજી વાંચે છે એવું અહીંયા આપણે દર્શાવ્યું. તો મિત્રો અહીંયા આપણા જેટલા WH વાળા વર્ડ છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે કે જેના એક્ઝામ્પલ સહિત આપણે દરેક શબ્દો છે એ આપણે અહીંયા માહિતી આપેલી છે. મિત્રો આ દરેક શબ્દો છે એની વધારે પ્રેક્ટિસ છે એ તમે કોઈ પણ ગ્રામર બુકમાંથી કરી શકો છો. એક્ઝામની અંદર તમને કેવી રીતે પૂછાય છે, તો તમને એક એફર્મેટિવ સેન્ટેન્સ આપેલું હશે, નીચે 4 ઓપ્શન આપેલા હશે, એ 4 માંથી WH વાળું કયું વાક્ય સાચું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો એ રીતે તમને આ WH વાળા શબ્દો છે તે પૂછાય છે. બીજી એક વસ્તુ કે આપણે અત્યાર સુધીના જે 5 કાર્ડ ભણાવેલા છે એ 5 કાર્ડ છે એ પણ તમારે આની અંદર સાથે સાથે જોતા રહેવા પડશે કે જેથી કરીને તમારે એનું પણ રિવિઝન થઈ શકે. તો અહીંયા આપણું WH વાળું ચેપ્ટર છે તે પૂરું થાય છે. હવે આગળનો નવો ટોપિક છે એ આપણે શરૂ કરી દઈએ. તો મિત્રો આગળના ટોપિકનું નામ છે મોડલ. એટલે કે મોડલ એક્ઝ્યુલરી સબ. જેનો અર્થ થાય છે સહાયકારક ક્રિયાપદો.
મિત્રો આ ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલા મોડલ એક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદો એટલે શું? તો મુખ્ય ક્રિયાપદને જે ક્રિયાપદ મદદ કરે છે તો એ જે હેલ્પિંગ વર્બ એટલે કે મદદ કરતું ક્રિયાપદ છે એને આપણે સહાયકારક ક્રિયાપદ કહીશું, કારણ કે સહાયનો અર્થ થાય છે મદદ. તો મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા સહાયકારક ક્રિયાપદો છે. તો એ દરેકે દરેક સહાયકારક ક્રિયાપદો હું બોર્ડ ઉપર લખું છું કે જે તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરતા રહેશો. ત્યારબાદ આપણે એક પછી એક દરેક સહાયકારક ક્રિયાપદ છે એનું આપણે વર્ણન કરતા રહેશું, કારણ કે એ દરેક સહાયકારક ક્રિયાપદ છે તે અલગ અલગ રીતે વપરાય છે. તો એ કઈ કઈ અલગ રીતે વપરાય છે એ પણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તો સહાયકારક ક્રિયાપદો કોને કહેવાય? તો મુખ્ય ક્રિયાપદને મદદ કરે તે. હવે કયા કયા સહાયકારક ક્રિયાપદો છે? તો એની અંદર આવશે will, would, shall, should, can, would, may, might અને must etc. તો આ બધા જ છે તે સહાયકારક ક્રિયાપદો છે. મિત્રો સાદા ભવિષ્યકાળની અંદર આપણે will નો ઉપયોગ પણ એક સહાયકારક ક્રિયાપદ તરીકે જ કરીએ છીએ, પણ અહીંયા will, would, shall, should, can, would, may, might અને must આ દરેકે દરેક શબ્દ છે તે અલગ અલગ વાક્ય માટે વપરાય છે કે ક્યારે આપણે will વાપરવું, ક્યારે would, ક્યારે shall, should. આ બધી વસ્તુ છે તે આપણે એક એક શબ્દ છે એના વિશે શીખવાનું છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ દરેકે દરેક શબ્દો છે એના વિશે માહિતી મેળવીશું, પણ એ પહેલા આપણે થોડું એક જોઈ લઈએ કે ધારો કે will છે, will તો એ ક્યાં વપરાય છે? તો એક તો સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે will વપરાય છે, અને બીજું કે will છે તે ઈચ્છા દર્શાવે છે. તો આ રીતે આપણે અલગ અલગ ટોપિક છે એના માટેની ડેફિનેશન અને એનું એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. ત્યાં સુધી સહાયકારક ક્રિયાપદો કયા કયા છે એ તમારે જરા જોઈ લેવાના છે, અને બીજું કે અત્યાર સુધીના જેટલા WH વાળા ક્વેશ્ચન છે એનું પણ તમારે એકવાર રિવિઝન કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું મોડલ એક્ઝિલરીઝની સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.